બધા સરપંચોને રજૂઆતો મળે છે ગામના ખેડૂતોના, વિદ્યાર્થીઓના ભવિષ્યના તેમજ નાના નાના પ્રશ્નો માટે ખેડૂતોને પ્રાંત અધિકારી સુધી ધક્કા ખાવા પડે છે. ગામડામાં દાખલાઓ નીકળતા નથી, ગામડાઓમાં સુવિધા પહોંચતી નથી. એને હિસાબે ઘણા ઇસ્યુઓ થાય છે. તો આ ઇસ્યુઓ માટે ગ્રામસેવકની ઘટ, મંત્રીઓની ઘટ, શિક્ષકોની ઘટ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે પૂરી કરે. હવે ડિજિટલ માધ્યમ થયા પછી કામગીરી ખૂબ વધી છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને કામો કરવાના હોવાથી કર્મચારીઓને પણ બોજ આવે છે. એને હિસાબે લાભાર્થીઓ રહી જાય છે વંચિત. ગામડાના છેવાડાના માણસો સુધી જે મોબાઈલ ન વાપરતા એના સુધી માહિતી પણ ન પૂછે. એટલે ગ્રામસેવકો ગામ દીઠ એક મૂકવા જોવે, અથવા તો 2 ગામ દીઠ, 5 ગામ દીઠ એક મૂકવા જોવે. પણ ગામ એની ઘટ છે. એને હિસાબે સર્વે કરવું, ખરીદી કરવી, ટેકાના ભાવની ખરીદી કરવી, હોનારત આવે, પૂર આવે, એના માટે જે કાંઈ ખેતીવાડીને લગતા કામો છે એ ગ્રામસેવકો મારફત થતા હોય છે. રોટાવેટરની સબસિડી, ખેતીના ઓજારોની જે કાંઈ યોજનાઓ છે એ બધી જ ગ્રામસેવકો મારફતે ઓફલાઈન અને ઓનલાઈન થતી હોય, જેથી એની ઉપર કામના બોજને હિસાબે લાભાર્થીઓ રહી જાય છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે આ ઘટ જેમ બને તેમ વહેલી તકે પૂરી થાય એવી અમારે 72 ગામના સરપંચો વતી માંગ છે.